શું નામ તમારું? હું એસ્ટ્રોલોજર જવાહર ભદોરિયા. જ્યોતિષ જાણો છો? બધું હોય. તો પછી યાર તમારે પ્રોફેશનલ એસ્ટ્રોલોજર છું. હા પણ પ્રોફેસર એસ્ટ્રોલોજર છો તો કહો હવે કે મેં- 4 જૂને મેં છે ને 4 પેટીમાંથી શું નીકળશે? 4 મહિના પહેલા જ વિડીયો બનાવેલો છે મેં. તમે મારી ચેનલ પર જોઈ શકશો. કેલ્ક્યુલેશનના હિસાબે એટલે બીજેપી જ છે. લોકો બીજેપી ને પસંદ કરે છે કારણ કે જે ડેવલપમેન્ટ દેખાય છે એ બીજેપી જ કર્યું છે. પહેલા રસ્તા રોડ પર પેપર ઉપર રોડ બની જતા હતા, રિયલમાં રોડો બનતા નહોતા. બરાબર, કરપ્શન વધારે પડતું હતું, લુખ્ખાગીરી વધારે પડતી હતી. એ આ પછી લોકોમાં શાંતિ છે અને પબ્લિક જાગૃત છે, ધંધા રોજગાર વધ્યા છે. જેમ લોકો કે મોંઘવારી વધી પણ સામે પ્રોપર્ટીના ભાવ વધેલા છે ને, એટલે બધી એવરેજ જોઈએ તો આપણે વિકાસ છે, સારું છે અને લોકો એને પસંદ કરે છે. અને વર્લ્ડમાં એની વેલ્યુ છે. અત્યારે જ્યાં જે કન્ટ્રીમાં જ્યાં એની વેલ્યુ છે અને આવા જ લીડરની ભારતને જરૂર છે. જે જ્યોતિષમાં તો ગણિત બી આવે કે કેટલી સીટો બતાવે. જો એ કેલ્ક્યુલેશન કરવું પડે, એકદમ એમને ઉભા ના બોલાય. એમાં જ્યોતિષનો મતલબ છે ફિઝિક્સ પ્લસ કેમિસ્ટ્રી પ્લસ મેથ પ્લસ શાસ્ત્રી જ્યોતિષ. તમે સીટો ગણી નથી? મેં કીધું એ જ આવે છે 100%. પણ છેલ્લી આને લોકો કન્ફ્યુઝ રહેશે. જેમ 9 મહિના બાળક ગર્ભમાં હોય ને એ જન્મ પછી જ ખબર પડે બાળક છે બાળકી છે. બરોબર, પહેલા તમે કરશો એ તો જન્મ આ રિઝલ્ટ આવે એ દિવસે બધું ખ્યાલ આવી જશે તમને. પણ ગઈકાલ રાહુલ ગાંધીએ કીધું કે અમે લોકો 4 જૂને સરકાર બનાવીશું, મોદીજી વડાપ્રધાન નહીં રહે અને અમે ખટાખટ ગરીબી હટાવીશું. દરેક ઘરની એક મહિલાને 1 લાખ રૂપિયા વર્ષે એટલે મહિને 8,250 આપીશું, આવું કહ્યું છે. એ લોકોએ કશું નથી, ખોટી કમિટમેન્ટો, ખોટા આમાં કલમો બનાવી છે દેશના વિરોધમાં. લોકોને મિસગાઈડ કરીને લોકોનો ઉપયોગ કર્યો છે અને એમને સત્તા માટે બધું ખોટું જ કરેલું છે, હિતમાં કંઈ કરેલું જ નથી. આજના યુગમાં, આજના સમયમાં બીજેપીની જરૂર છે ભારત દેશને અને આખા વિશ્વને નરેન્દ્ર મોદીની જરૂર છે. આમણે તો એક આંકડો લિમિટેડ આપ્યો છે કે 1 લાખ રૂપિયા વર્ષે આપીશું. ભાજપે તો વર્ષે 15 લાખનું કહ્યું હતું. ભાઈ લોકોને રૂપિયા ભીખ નથી દેતો, એ લોકોને મહેનત કરીને કમાવું છે. લોકોને મફતના તમે એક દિવસ આપશો, 2 દિવસ પછી જિંદગીભર તો આપવાના નહીં. લોકોને મહેનત કરવી જ પડશે. અને નરેન્દ્ર મોદી દરેક વ્યક્તિને રોજગાર આપે, એને તૈયાર કરે છે. તમે ખુદ રોજગારી અર્થ કરો. અમે તમને આપવા માંગતા નથી, જાતે ઊભું કરો. સબસિડી બી કાઢી નાખી. કેમ કે ભાઈ એ સબસિડી જેને જરૂર છે એને આપો. લોકોએ સ્વયં બી છોડે છે બધી સબસિડી, એ લોકોને જાગૃત કર્યા છે. પણ એ જે રકમ છે એ રાહુલ ગાંધી સત્તા પર આવે તો આપવાના છે. એટલે આવશે. કાશ્મીરમાં બી આપતા હતા ને. કાશ્મીરમાં શું થયેલું? નિઠલ્લા બનાયા, નવરા બનાયા. નવરો માણસ શું કરે પછી? ખોટા ધંધા જ કરે ને, દેશનું ખરાબ કરે, અહિત કરે. એટલે લોકોને બીજી રાખો, કામ કરે તો વિકાસ થાય. લોકોને આપતો તો લોકો બગડશે. એ સારું નથી, કોઈને આપવું સારું નથી. આપ લોકો ભિખારી નહીં કે પૈસા, ભિખારીને કામ આપો, એને પૈસા ના આપો. લોકો નથી કહેતા. તો ભાજપ કેમ રાશન આપે? રાશન તો જેને જરૂર છે એને આપે છે. અત્યારે લોકો મજૂરો છે, કડિયા નાકે ઉભા રહે, ત્યાં રાશન ખાવાનું સસ્તું. કઈ લોકો કોઈ કામ મળ્યું ના મળ્યું ત્યાં પેટ તો ભરી શકે ને. એને આખું સિસ્ટમ એ લોકો ટીમ બનાવીને નાકા ઉપર 5 રૂપિયામાં ટિફિન ભરી આપે કડિયાને, એટલે કડિયા આપણી જોડે 900 માંગવા માંડ્યા. એ ભલે તો આજે 900 ને મળ્યા, પણ 900 બધા લોકો 9,000 કમાય છે, 900 ના કમાઈ શકે. પણ એને રોજ કામ નથી મળતું ને. રોજ કામ ના, આજે 4 મળે 15 બેસી રહે તો શું કરવાનું? એનું ગાડું તો ચાલે. એટલે ને દરેકનો વિચાર કરે છે. મોંઘવારી એક વસ્તુ ના જો. લોકો કે પેટ્રોલનો ભાવ એટલો, તો પેટ્રોલનો ભાવ એટલો સામે તમારે પ્રોપર્ટીના ભાવ બી વધ્યા છે ને. અત્યારે મકાનો પહેલા કેટલા, અત્યારે કેટલામાં વેચાય છે? સાચું ખોટું? અને અત્યારે લોકો ગાડીઓમાં ફરતા થઈ ગયા, એમને ફરતા. દેશની આર્થિક વૃદ્ધિ વધી છે એટલે લોકો ગાડીમાં ફરતા થયા ને. કોઈ સાયકલ ઉપર ફરે, પહેલા કોંગ્રેસ લોકો સાયકલ ઉપર ફરતા હતા. વિકાસ આપણને દેખાય જ છે. લોકો નવા કપડાં પહેરે છે, કોઈ ફાટેલા પહેરે, પેલો ફાટેલા પહેરીને ફરતા હતા, કોઈ ફાટેલા કપડાં પહેરીને ફરે છે અત્યારે. સાયકલ પર ફરતા હતા ત્યારે 12 મહિના તેલના ડબ્બા ફરતા હતા, 12 મહિનાનું અનાજ ભેગું ફરતા હતા, 12 મહિનાની ખાંડ ભેગી ફરતા હતા. હવે ક્યાં ફરી શકે? બધું તેલ ઓનલાઈન લો તમે, જે વસ્તુ 45 ઓનલાઈન ઘરે મંગાવીને ખાય છે અને સારું ખાય છે. બધા લોકો દરેક વસ્તુ ખાય છે. અહીંયા ફૂડવાળા સવારે લાઈન લાગેલી બધા ખાય છે. પહેલા જેવું નથી. ભીખ માંગવાના લોકો ઓછા થઈ ગયા અત્યારે. લોકો તો કહે છે મહિને 2 છેડા ભેગા થતા, એવી મોંઘવારી છે. એ તો લોકોને જે પથરા મારવા વાળા એમનું કામ જ પથરો મારો. ગ્લાસમાં ભરેલું પાણી હોય ને, એક માણસ ભરેલું જ, એક ખાલી જોઈએ. જે લોકો નેગેટિવ હોય ખાલી જ જોવાના, ભરેલું જોવાના જ નહીં. જે વસ્તુ છે જ આપણા કામની છે. જે એને યુઝ કરશો તો પોઝિટિવિટી ઓટોમેટિક આવશે. અને આ લોકો બધી ઇન્સ્ટામાં ને બધે રીલો મૂકે છે, એમને બોલે એવું અમલ ના થઈ હોય એવી, એને શું કહેશે? જો એક વસ્તુ 5 આંગળી સરખી છે
છે સરખી, ના હોય. એટલે સમજે બેલેન્સ તો ક્યારે બધી ભેગી થાય તો જ સરખું થાય. 5 ભેગું થાય તો વર્લ્ડની ઇકોનોમી જનરેટ થાય. એ તો બધાને બેલેન્સ કરવાની જરૂર છે. એ ગમે તેમ બધું માની નહીં લેવાનું. આપણું લોજિક, આપણે ભગવાને બુદ્ધિ આપી એનો વિચાર કરીને પછી એને અમલ કરવાનો. બરાબર. એટલે 5 જૂને રાહુલ ગાંધીની સરકાર નથી બનતી એવું તમારું આપણે દ્રઢ પોઝિટિવ ચાલો. આપણા નરેન્દ્ર મોદીને આખા વર્લ્ડને જરૂર છે. કોને? વર્લ્ડને. આખા વર્લ્ડને જરૂર છે. એટલે લોકોની દુઆઓ એની સાથે છે અને દરેક ધર્મવાળા એની સાથે છે. જે નેગેટિવ લોકો છે એ જ એને નકારે છે. એને શું જરૂર બતાવો, એને શું જરૂર છે કરવાની જરૂર છે? એકલો માણસ છે, એકલો એને કઈ જરૂર છે? આગળ પાછળ કોઈ છે? પણ દેશ માટે એને બધા આ કોંગ્રેસ એવું કે છે ને 2 ભાઈઓ છે ને અદાણી ને અંબાણી એમના માટે કરે. અદાણી એમને સગા નથી. કોઈ માણસ કોઈને કોઈ બી કામ બધું એને જ આપે છે, એરપોર્ટ એને આપે, આ બધું એને આપે. એ કામ કરે એને આપે. તમે કામ કરો તો તમને આપે. તમે એની પર સિસ્ટમ છે, બધું છે, હેન્ડલ કરી શકે એટલે એને આપે. તમે કરો ને. હમણાં પેલું ઈરાનનું પોર્ટ લીધું એ બી એને આપી દીધું. પણ એને આપે, પણ એને એની જો કામ કરવાની ક્ષમતા છે. તમે જો ક્ષમતા, તમે જો સેટઅપ હોય તો કોઈ કામ આપે પહેલા તમને હાલવાનો કે એની જો સિસ્ટમ ફટાફટ કરી આપશે. જેની જો ના ખાક આપવાનું કોઈ. તમારે કેપેસિટી હોય, કોઈ માણસ છે એને તો વજન હોય, આ કોથળો ત્યાં મૂકી આવો. એને જો 50 કિલો ઓછો કરીને શક્તિ એને મૂકશો ને કે ના જો એને માથે મૂકવાના તમે. સિસ્ટમ છે, જે માણસ કેપેસિટી છે, લોકો કામ એને જ હાલવાના છે. તો પછી એવું 2 ભાઈઓ ઉપર આટલો વિશ્વાસ છે એવું તમે માનો છો? અરે એના ઉપર ને બીજાય છે, એ તો આપણને દેખાય છે. પણ એવું છે તો પછી હમણાં એવું બોલ્યા કે એમણે એક ગાડી ભરીને નોટના બંડલ રાહુલને પહોંચાડે એવું કેમ બોલ્યા? એ તો એ એના ઉપર આંગળી કરે તો પેલો કરે તો ખરો ને યાર. પેલો 1000 વાર, એ 2 વાર તો કરે ને. એ બી કરે કે ના કરે? એ 1000 વાર બોલે તો 2 વાર એ બી બોલી શકે ને. એ બોલે એટલે ખોટું, એ બોલે સાચું. એમનું ઇન્ટેલિજન્સ તો બહુ પાવરફુલ છે. આ વગર જાણે આવું ક્યાંથી કીધું કે ગાડી ભરીને પૈસા ગયા? ભાઈ એક વસ્તુ છે, કોઈ માણસ કહે તો માણસ છે ને આ જે છે ને પોલિટિક્સ બોલે એના બોર વેચાય. એટલે એ રીતે બોલે. એ રીતે બોલવું તો ના બોલો, સામે વાળો ચડી બેસે. કઈ હશે કેમ બોલતો નથી, એટલે બોલવું જ પડે. એટલે તમે આમાં આંગળા નાખો તો સામે બોલવાનું જ છે. ના, હું તો એવું નથી કરી રહ્યો. આ જનરલ વાત છે. કોઈનો પેલો અવાજ આવવાની જ છે, એવું છે.